તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો ઘણા લોકોની કમેન્ટ આવી રહી છે કે મનસુખ વસાવા અને સેતુ વસાવાની વચ્ચે એમ કહેવાય છે કે જે વિરોધ ચાલતો હતો એનું સમાધાન થયું કે નથી થયું। તો દોસ્તો એના વિશે આપણે વાત કરવાના છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો। તો તમને ખબર હતી કે ડેડિયાપાડાની અંદર કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા દોસ્તો, અને ઘણી બધી લોકસભાની ચૂંટણી વિશે ઘણી બધી ચર્ચાઓ પણ કરી હતી। તો દોસ્તો એમ કહેવાય છે કે વર્ષા વસાવાને ઘણી હિંમત આપી હતી। એમ કહેવાય છે કે જે 20 જાન્યુઆરી આવે છે ત્યારે એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબે બોલ્યા છે કે હું સેતુભા વસાવાને છોડાવીને લઈ આવીશ દોસ્તો। તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ સાહેબે એવું બોલ્યા છે, કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રીએ એવું કીધું છે કે સેતુભાઈ વસાવાને હું છોડાવીને 22 જાન્યુઆરીના દિવસે હું લાવી દઈશ દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે જે કમેન્ટ આવી રહી છે એના વિશે આપણે વાત કરવાની છે દોસ્તો। તો ઘણા લોકોની એવી કમેન્ટ આવી રહી છે કે મનસુખ વસાવાની સેતુ વસાવાની બેનની વચ્ચે સમાધાન થયું છે કે નથી થયું દોસ્તો। તો હજી કાંઈ સમાધાન થયું નથી દોસ્તો। તો દોસ્તો તમને ખબર ના હોય તો તમને કહી દો દોસ્તો, જે મનસુખ વસાવા છે ભાજપના માણસ છે અને જે સેતુ વસાવા છે એમ કહેવાય છે કે આમ પાર્ટીમાં છે દોસ્તો। ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવા છે હાલની અંદર જેલની અંદર છે ને 1 મહિનો થઈ ગયો છે દોસ્તો। તો ઘણાની એવી કમેન્ટો પણ આવતી હતી કે એક દિવસ માટે સેતુ વસાવાને છોડાવીને કેજરીવાલ સાહેબ લાવવાના છે દોસ્તો। તો એવું કાંઈ થયું નથી દોસ્તો। તમને ખબર જ હશે કે 7 જાન્યુઆરીના દિવસે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી પણ આવ્યા હતા। એમ કહેવાય છે કે વર્ષા વસાવા સાથે બેઠક કરીને ઘણી લોકસભાની ચૂંટણી વિશે ચર્ચાઓ પણ કરી હતી દોસ્તો। તો દોસ્તો કેજરીવાલ સાહેબે એવું પણ કીધું હતું કે સેતુ વસાવાને 22 તારીખે એમ કહેવાય છે કે 22 જાન્યુઆરીના દિવસે મોટા વકીલ લાવીને હું છોડાવી દઈશ। ત્યારે હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે આદિવાસી સમાજના લોકો વર્ષા વસાવાને ઘણો સપોર્ટ આપી રહ્યા છે અને એને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે ચૂંટણી લડો અને અમે તમારી સાથે છીએ દોસ્તો। તો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, બાય બાય।